નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુફદ્દલ કપાસી. ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર વિશે આજે વાત કરવી છે. આખરે એક ઘડી આવી ગઈ છે અને ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ, જેની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી, એ સમય હવે ખૂબ નજીક હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવે છે. સીએમ દિલ્હી જાય છે અને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે છે. આ મુલાકાત એટલી સૂચક માનવામાં આવે છે. જાણકારી એવી છે કે છેલ્લા 15 દિવસમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ બીજી મુલાકાત છે. સાથે જે દિલ્હી મુલાકાત છે તેમાં ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે ગુજરાતના નવનિયુક્ત જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે. સાથે સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહેવાના હતા. હવે આ બેઠકમાં ચર્ચા શું થઈ એ સ્પષ્ટ નથી, પરંતુ શક્યતા એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સંભવિત રીતે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચા થઈ હોઈ શકે છે. હવે આ મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો કોના પત્તા કપાશે, કયા નવા ચહેરાને સ્થાન મળશે, તે વિશે આજે વાત કરવી છે. બિલકુલ. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે એમાં વિસ્તરણની આ ચર્ચા નવી નથી, કેમ કે ઘણા લાંબા સમયથી એવું ચાલતું આવ્યું છે કે જે મંત્રીમંડળ છે અત્યારનું વર્તમાન, એમાં ઘણા નવા ચહેરા ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠા છે અને એમને એમાં સ્થાન મળવું જરૂરી છે. અલગ અલગ કારણો પણ અપાયા, એમાં તર્ક પણ મૂકવામાં આવ્યા. જાણકારો એવું કહ્યું કે બસ હવે આ આવી રહ્યું છે એની પહેલાં થઈ જશે, આ આવી રહ્યું છે એની પહેલાં થઈ જશે, પણ અત્યાર સુધી થયું નહીં. હવે અત્યારે આની પહેલાં પણ મુખ્યમંત્રી, જેમ તમે કહ્યું, આની પહેલાં પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરી, એની પહેલાં પણ, એટલે નજીકના ભવિષ્યમાં વારંવાર દિલ્હી એમને જવાનું થયું જ છે. પણ દર વખતે કારણો આવતા હતા કે મુખ્યમંત્રી આ કારણોસર દિલ્હીમાં છે, આ કારણોસર દિલ્હીમાં છે. પણ આ વખતે જ્યારે એમને તેડું આવ્યું એ પછી આ ચર્ચા અચાનકથી વધી ગઈ કે ભાઈ હવે બહુ જલ્દી, કેમ કે અત્યાર સુધી શું હતું, સંગઠનનું જે પ્રદેશ ભાજપના સંગઠનની સંરચનાની વાત થતી હતી, પ્રદેશ પ્રમુખની નિયુક્તિની વાત થતી હતી. પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ ગઈ, તો હવે શું? તો દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એ લગભગ નક્કી છે. એ પ્રકારના અહેવાલ આપણી પાસે આવી રહ્યા છે અને એટલે જ એ જ કડીમાં આજે એ જોવાનું છે કે હવે છેલ્લા કેટલાક દિવસોમાં અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ બાદ શું બદલાયું છે, કોણ એવા ચહેરા છે જે બહુ નજીક છે મંત્રીમંડળમાં સ્થાન મેળવવાને. કેમ કે જ્યારે વિસ્તરણ થશે તો 7 થી 8 નવા ચહેરા, આની પહેલા પણ 2 વાર આપણે સ્પેશિયલ રિપોર્ટ બતાવ્યો છે જેમાં બતાવ્યું છે કે 7 થી 8 નવા ચહેરા છે જેમને તક મળી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં. અને 3 થી 4 નામ એવા છે કે જેમનું પત્તું કપાઈ શકે છે. એના અલગ અલગ કારણો છે. કેટલાક નામ આપણે બતાવ્યા હતા, આજે ફરી એકવાર એના ઉપર ચર્ચા કરીશું. અપડેટ એ પણ જોઈશું કે જ્યારે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બન્યા છે તો સંગઠનમાં એ કોને કયો હોદ્દો આપશે અને શું સંગઠનના એ હોદ્દાના કારણે, જેમની ત્યાં ચર્ચા થઈ રહી છે સંગઠનમાં, વિસ્તરણમાં એમના નામ હશે કે બાદબાકી થઈ જશે, શું થવાની સંભાવના છે, એના ઉપર વાત કરીશું. આપણી સાથે નિકુંજ જાની જોડાઈ ગયા છે અને ધર્મેશ વૈદ્ય પણ આપણા સહયોગી જોડાઈ ગયા છે. બંને સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલા ગાંધીનગર જઈએ. નિકુંજ, લગાતાર ચર્ચા ચાલી રહી છે કે હવે મંત્રીમંડળ નજીકમાં છે, હવે મંત્રીમંડળ નજીકમાં છે. ફરી એકવાર અહેવાલ આવ્યા છે કે આ વખતે દિવાળી પહેલા હવે વિસ્તરણ થઈ જશે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું અને એમાં ઘણા બધા નામ છે જે સતત ચર્ચામાં ચાલી રહ્યા છે. કદાચ એમાં કેટલાક 1-2 નામ આગળ પાછળ થાય પણ મોટાભાગે નામ સરખા જ સાંભળવા મળી રહ્યા છે. તો આપનું શું અનુમાન છે? જી મુફદ્દલ, પહેલાં એ પ્રકારનું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ પહેલાં કે સંગઠન પહેલાં, પરંતુ સંગઠનમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થઈ ચૂકી છે અને હવે સૌની નજર વિસ્તરણ પર છે. આજે જે આપણે આ ન્યૂઝ બતાવી રહ્યા છીએ એટલા માટે કારણ કે આજે ગુજરાતના 3 મહત્ત્વના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ જોડે મિટિંગ હાલ ચાલી રહી છે, તે પ્રકારની માહિતી મળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર આજે બપોરે 3 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થયા છે. પ્રધાનમંત્રી નિવાસસ્થાન ખાતે બેઠક ચાલી રહી છે અને મોડી રાત્રે આ ત્રણેય નેતાઓ ગુજરાત પરત ફરશે તેવી માહિતી મળી રહી છે.
ગુજરાતના 3 મહત્વના નેતાઓનું દિલ્હી પહોંચવું ગુજરાતના રાજકીય હલનચલનની અંદર ખૂબ મોટા સમાચાર છે, કારણ કે 2 શક્યતા મુફદ્દલ જોવાઈ રહી છે. એક તો મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી તય માનવામાં આવે છે. હવે દિવાળી પહેલાં થાય છે કે દિવાળી પછી થાય છે તે એક મોટો સવાલ છે, પરંતુ જે પ્રકારની ગતિવિધિઓ મળી રહી છે તેના આધારે એવી શક્યતા જણાવી શકાય કે દિવાળી પહેલાં સંભવિત રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેવી શક્યતા છે. અને સૂત્રો એ પ્રકારનો દાવો કરી રહ્યા છે, ઓફિશિયલ રીતે નથી કહી રહ્યો, પરંતુ 16 અને 17 તારીખનો પણ ગાંધીનગરની અંદર દાવો થઈ રહ્યો છે. મહદઅંશે 17 તારીખનો દાવો થઈ રહ્યો છે કે 17 તારીખે મંડપ નખાશે અને મંત્રીમંડળનું વિસ્તરણ થશે. બીજી એક શક્યતા એ પણ સેવાઈ રહી છે, આ મિટિંગની અંદર એ પણ ચર્ચાનો વિષય હોઈ શકે છે કે પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થઈ ચૂકી છે. હવે તે પોતાની ટીમ બનાવશે. 4 જેટલા મહામંત્રી, ઉપાધ્યક્ષ, મંત્રીઓ, આ તમામ ટીમ જે સંગઠન તરીકે આગામી દિવસોની અંદર કામ કરશે, ટીમ જગદીશ વિશ્વકર્મા તરીકે કામ કરશે, તેમની નિયુક્તિ પણ હવે ટૂંક સમયની અંદર થવાની છે. અને તેમાં પણ એ જ શક્યતા જોવાઈ રહી છે કે પ્રદેશ ભાજપની ટીમ દિવાળી પહેલાં બને છે કે દિવાળી પછી બને છે. તો આ અંગે પણ ચર્ચા થશે, પરંતુ હવે સૌની નજર મંત્રીમંડળના વિસ્તરણની અંદર છે, કારણ કે જગદીશ વિશ્વકર્મા જે રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે, સહકાર મંત્રી છે, તેમને હવે સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે, તો તેમની જગ્યાએ અન્ય કોઈને લેવામાં આવશે. અન્ય કેટલાક એવા મંત્રીઓ કે જે પરફોર્મન્સ બેઝના આધારે તેમને ડ્રોપ કરવામાં આવશે. પાછલા દિવસોની અંદર તેઓ અલગ અલગ વિવાદની અંદર સપડાયા છે. ભીખુસિંહ પરમારની વાત હોય કે પછી બચ્ચુ ખાબડની વાત હોય, આ તમામ એવા મંત્રી છે કે જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે તેમને ડ્રોપ કરવામાં આવશે. આ સિવાયના પણ ઘણા મંત્રીઓ છે કે જેમને પણ પડતા મૂકવામાં આવે. સૌરાષ્ટ્રથી પાટીદાર સમાજના નેતા એવા જયેશ રાદડિયાને મંત્રીમંડળની અંદર સમાવેશ કરવા માટેની હિલચાલ ચાલી રહી છે, ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ ડ્રોપ કરવામાં આવે તેવી પણ સચિવાલયની અંદર ચર્ચા છે. તો 4 થી 5 જેટલા એવા મંત્રીઓ હાલની ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની અંદર છે કે જેમને પડતા મુકાશે. તેમની જગ્યાએ અન્ય સંભવિત રીતે શક્યતા છે કે 7 થી 8 જેટલા નવા ચહેરાઓ જે છે જેને લેવામાં આવશે. જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવશે, વિસ્તારગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવશે અને તેના આધારે તેમને આ મંત્રીમંડળની અંદર તેમનો સમાવેશ થશે. મહત્વનું છે કે દિવાળી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. સંગઠન અને સરકાર આ બંને માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે તે ખૂબ જ મહત્વની બની રહેવાની છે. એક રીતે કહી શકાય કે લિટમસ ટેસ્ટ હશે, કારણ કે સંગઠન પણ નવું બની રહેશે અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ મંત્રાલય પણ મહદઅંશે જે છે તે નવું બનવાનું છે. આ તમામ સ્થિતિ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખૂબ જ મહત્વની છે અને તેના જ ભાગરૂપે આ દિલ્હી ખાતે જે કવાયત ચાલી રહી છે તે તેનો જ ભાગ હોઈ શકે છે કે નવું સંગઠન પણ બનશે અને તેની સાથે સાથે મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે જેના કારણે નવી ચહેરાઓ, નવી ઉર્જા જે છે તે મંત્રીમંડળના સરકાર જે છે તે ચલાવવાની અંદર કારગર નીવડશે. હાલની સચિવાલયની મુફદ્દલ સ્થિતિ એ છે કે તમામ મંત્રીઓ જે છે તે શું થાય છે તે જોઈને રાહ પર બેઠા છે અને તેના કારણે સરકારી જે કામકાજ થવું જોઈએ, જે પ્રકારની ગતિ અને વાઇબ્રન્સી સરકારની અંદર હોવી જોઈએ તે જોવા નથી મળતી. એક પ્રકારની શિથિલતા જોવા મળી રહી છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપ્યા બાદ પરિણામની રાહ જોતો હોય અને વેકેશન ગાળતો હોય તે પ્રકારની સ્થિતિ હાલ મંત્રાલયની છે, કારણ કે લાંબા સમયથી એ પ્રકારની ચર્ચા છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, જેના કારણે મંત્રીઓ અવઢવમાં છે કે પોતે રહેશે કે બદલાશે, તેમને ડ્રોપ કરવામાં આવશે. શું છે શું નહીં તેની કોઈને ખબર નથી. આ વચ્ચે એક પ્રકારનો વેકેશન ગાળો હોય, એક પ્રકારનો શૂન્યાવકાશ હોય તે પ્રકારની સ્થિતિ છે અને આ સ્થિતિ લાંબા સમય સુધી ચલાવવી સરકાર માટે, ભાજપ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે અને તેના કારણે જે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે કે જલ્દીથી મંત્રીમંડળનું વિસ્તરણ થાય, નવા ચહેરાઓ સરકારની અંદર આવે અને સરકારની અંદર જે શિથિલતા આવી છે તે દૂર થાય, વાઇબ્રન્સી આવે અને સરકાર પોતાના એક રીતે કહી શકાય તે પ્રકારે વાઇબ્રન્સી મોડની અંદર આવીને કામ કરે. બીજી તરફ સંગઠનનું પણ એ જ પ્રકારનું છે. પ્રદેશ પ્રમુખ આપને મળી ચૂક્યા છે, પરંતુ પ્રદેશ પ્રમુખની હાલની ટીમ જે છે તે જૂની ટીમ છે. હવે તે ટીમને પણ એ જ પ્રકારની સ્થિતિ છે કે પોતે રિપીટ થશે નહીં થાય એ સ્થિતિ વચ્ચે કોઈ પહેલ કરવા કે કોઈ પોતાના માથે ઉપર લઈને સંગઠન ચલાવવા માટે કે નિર્ણય લેવા માટે હાલ કોઈ પણ એક રીતે કહી શકાય કે પ્રોએક્ટિવ રીતે આગળ નથી વધી રહ્યું. આ ખૂબ જ ખતરનાક સ્થિતિ હોય છે
અને તેના કારણે જલ્દીથી નવું સંગઠન પણ આવે અને સંગઠન અને સરકાર બંનેને સાથે બોલાવવાનું એક કામ એ પણ હોઈ શકે કે પાછલા દિવસોની અંદર એ પણ ઘણી સમાચારો આપણે સાંભળ્યા પાછલા 4-5 વર્ષની અંદર કે સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ નથી. સંગઠન અને સરકાર એ રીતે કામ કરતું હોય છે કે જ્યારે સંગઠનનો કોઈ મુદ્દો હોય છે તો સરકાર તેને બેક સપોર્ટ આપતું હોય છે અને સરકારનો કોઈ મુદ્દો હોય છે ત્યારે સંગઠન જે છે તે ખુલ્લી રીતે તેના પર તેને સમર્થન આપીને તેને લોકો સુધી પહોંચાડવા માટેનું કામ કરતું હોય છે. તો હવે પછી જે નવી ટીમ છે સંગઠનની અંદર જગદીશ વિશ્વકર્મા અને સરકારની અંદર ભૂપેન્દ્ર પટેલ, આ સંગઠન અને સરકાર એક સાથે તાલમેલ સાથે ચાલે, સંકલન સાથે ચાલે અને તે માટેનો જ કોઈ રોડમેપ તૈયાર કરવા માટે પણ આ બંનેને સાથે બોલાવવામાં આવ્યા હોય તેવી એક શક્યતા જોવાઈ રહી છે. મુપદ્દલ, સામાન્ય રીતે સરકાર અને સંગઠનને સાથે દિલ્હી બોલાવવામાં નથી આવતા. પાછલા દિવસોની અંદર પણ આપણે જોયું હશે તો CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ હતા તો તેઓ ઘણીવાર પ્રધાનમંત્રી સાથે ગુજરાતની સંગઠનાત્મક બાબતને લઈને ચર્ચા કરતા. મુખ્યમંત્રી પણ પાછલા દિવસોની અંદર ઘણી વખત દિલ્હી જઈ આવ્યા છે, પરંતુ આ પહેલી વખત સંગઠન અને સરકાર બંને દિલ્હી પહોંચ્યું છે. સાથે જ સંગઠન મહામંત્રી રત્નાકર, તેમનો રોલ સરકાર અને સંગઠન બંનેની અંદર ખૂબ મહત્વનો હોય છે, તે પણ સાથે ગયા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા માટે પ્રમુખ બન્યા બાદ આ પહેલું દિલ્હી મુલાકાત છે અને તેઓ પોતાના સંગઠન બાબતને લઈને ચર્ચા કરવા માટે દિલ્હી પહોંચ્યા છે અને મુખ્યમંત્રી પોતાના સરકારને લઈને જે વિસ્તરણની સ્થિતિ છે તેને લઈને દિલ્હી પહોંચ્યા છે. જલ્દી સરકાર અને સંગઠનની અંદર ખૂબ મોટા સમાચાર આવે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. ઓકે નિકુંજ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. ધર્મેશ પણ જોડાયેલા છે. માનસી, બિલકુલ ધર્મેશ, એ સમજવું હવે છે, આપણી પાસે ગ્રાફિક્સ પ્લેટ છે જેમાં આપણે ઘણા બધા નામ દર્શાવી રહ્યા છે, જે ચર્ચાસ્પદ નામ છે અત્યારે હરોળમાં આગળ ચાલી રહ્યા છે. પરંતુ ધર્મેશ, હવે જ્ઞાતિગત સમીકરણો જોઈએ, સાથે જ વિસ્તાર વાઇઝ જો સમીકરણો બંધ બેસાડવામાં આવે તો કયા વિસ્તારમાંથી કઈ જ્ઞાતિના નેતાને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે, અને ખાસ કરીને અત્યારનું જે મંત્રીમંડળ છે એમાં એક માત્ર મહિલા નેતા છે, ત્યારે હવે નવું જે મંત્રીમંડળ બનશે એમાં મહિલાઓનું સ્થાન કેવું હશે એ પણ સમજવું છે. માનસી, ચોક્કસથી કહી શકાય કે સત્તામાં સરકાર અને સંગઠન જ્યારે દિલ્હી પહોંચ્યું છે ત્યારે સૌથી મોટી જો ચર્ચા હોય તો સૌરાષ્ટ્ર કચ્છમાં છે. કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર એક એવું સેન્ટર છે કે જ્યાં રાજકીય પારાસીસી મુજબ ભાજપને ત્યાં મહત્ત્વના સ્થાન આપે એવું દેખાઈ રહ્યું છે. હું પહેલાં વાત કરીશ જગદીશ વિશ્વકર્માની ટીમની. જગદીશ વિશ્વકર્માની જે ટીમ બનશે એમાં અત્યારે પ્રવર્તમાન જો મહામંત્રી સૌરાષ્ટ્ર ઝોનના વિનોદ ચાવડા છે, જે ભુજ અને કચ્છ અને ભુજના સાંસદ છે કચ્છના, અને વિનોદ ચાવડાને સ્થાને કોણ, તો ભરત બોઘરા પ્રમોશનની રાહ જોઈને બેઠા છે ને એની પણ ચર્ચાઓ ચાલે છે. ડૉક્ટર ભરત બોઘરા પ્રદેશના ઉપાધ્યક્ષ છે, તો મહામંત્રી પદ માટે એમની નિયુક્તિ થશે કે કેમ? કારણ કે મહામંત્રી ઝોન વાઇઝ 3 હોય છે, 3 કે 4 એ જે પદ હોય છે એમાં સૌરાષ્ટ્રમાંથી ભરત બોઘરાને બઢતી મળે છે કે કેમ એ ચર્ચા છે. અને બીજું ધવલ દવે જે ભાવનગરના યુવા અગ્રણી છે, અત્યારે જગદીશ વિશ્વકર્મા સાથે ટીમમાં પણ છે, તો એમને મહામંત્રી પદ આપશે કે કેમ આ એક ચર્ચા છે. કે કોઈ નવો ચહેરો આવશે લેઉવા પાટીદારમાંથી ભરત બોઘરાને બદલે, આ એક ચર્ચા છે. હવે વાત આવી મંત્રીમંડળ વિસ્તરણની, તો મંત્રીમંડળ વિસ્તરણનું જ્યારે જો ને તો થાય તો જગદીશ વિશ્વકર્માના નામમાં તો ભાજપે મીડિયાને સાચું પાડ્યું કે મીડિયાની આગાહી સાચી પડી, પરંતુ અત્યારે જે નામો ચાલે છે સામાજિક સમીકરણ જો ગણાવો તો ધારો કે રાઘવજીભાઈ પટેલ અને વિરામ આપે તો એને સ્થાને લેઉવા પાટીદારમાં સૌથી મજબૂત નામ છે જયેશ રાદડિયા. જયેશ રાદડિયાની સાથે લેઉવા પાટીદારમાં તમને અમરેલીના કૌશિક વેકરિયા, મહેશ કસવાલા, રમેશ ટીલાલા રાજકોટ. ઓબીસીની જો વાત કરું તો અત્યારે અર્જુન મોઢવાડિયાનું નામ પણ મંત્રીમંડળમાં સ્થાન પામે એવી ચર્ચા તેજ બની છે. એ સૌથી સિનિયર પણ છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે. હવે એ જ રીતે તમે જુઓ તો ઉદય કાનગડ આહિર સમાજના નેતા, અને એ જ રીતે તાલાળા ગીરના ભાજપના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ. એટલે અને કોળી સમાજની જો વાત કરું તો પરસોત્તમ સોલંકીને જો વિરામ આપવામાં આવે તબિયતને કારણે તો હીરાભાઈ સોલંકી એમના જ ભાઈ ને સ્થાન આપે, અને પરસોત્તમભાઈ સોલંકીના જે પુત્ર છે એને 2027માં ચૂંટણીની ટિકિટ મળે, આવું એક કમિટમેન્ટની પણ વાત ચાલે છે. હવે વાત આવી મહિલાની, તો મહિલામાં અત્યારે ક્ષત્રિય સમાજમાં રીવાબા જાડેજા, બીજું જે નામ આવે છે માલતીબેન મહેશ્વરી કચ્છ, અને ત્રીજું જે નામ આવે છે જે મહિલાઓની જે વાત કરી શકીએ એ દર્શિતા શાહ રાજકોટ, કે જે રાજકોટના જે પશ્ચિમ જે ઝોન છે વિજયભાઈ રૂપાણીનો જે મત વિસ્તાર હતો
ત્યાં જે અત્યારે ધારાસભ્ય તરીકે કાર્યરત છે. એટલે 3 મહિલાઓ છે. અત્યારે ભાનુબેન બાબરિયા રાજકોટનું જ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય છે. પરંતુ હવે જો મહિલાની પસંદગી મંત્રીમંડળમાં રહેશે તો આ 3 નામો અત્યારે ઉભરીને આવ્યા છે અને એ નામો અત્યારે ચર્ચામાં પણ છે. અને એક અનિરુદ્ધ દવે કચ્છમાં, એમનું નામ પણ અત્યારે મંત્રીમંડળમાં શક્યતા દેખાય. હવે એક મહત્વની વાત માનસી એ છે કે ગત જે 17 લોકોનું જે મંત્રીમંડળ બન્યું હતું એમાં સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર નહોતા, લેવું તો હતા જ રાઘવજીભાઈને. કડવા પાટીદારની જો થાય પસંદગી તો અત્યારે 3 ચહેરાના નામો ચર્ચામાં છે. એક કાંતિ અમૃતિયા મોરબી, પ્રકાશ વરમોરા ધાંગધ્રા અને સંજય કોરડિયા જુનાગઢ. આ 3 કડવા પાટીદાર છે. એટલે સામાજિક સમીકરણ ઓબીસી, લેઉવા, કડવા, કોળી સમાજ, ક્ષત્રિય, આહિર આ તમામ જોતા સૌરાષ્ટ્રના ઉપર વધુ પ્રાધાન્ય હોય એવું દેખાઈ રહ્યું છે. પણ જો લેઉવા પાટીદારને કોઈ મોટું પદ મળ્યું, હું નામ નથી આપતો કોઈ પદનું, તો લેઉવા પાટીદારને બદલે અન્ય સમાજમાં કડવા કે અન્ય ઓબીસીમાં આહિર સહિતનો સમાવેશ થઈ શકે અને જેને કહી શકાય કે જે મંત્રીમંડળમાં સ્થાન થઈ શકે. પણ ચર્ચાનું આખું જે કેન્દ્ર છે આ વખતે સંગઠન હોય કે સરકાર, એમાં સૌરાષ્ટ્ર મહત્વનું છે. એનું કારણ એ છે કે પાટીદારો 2027માં ખાસ કરીને લેઉવા પાટીદાર વિમુખ ન થાય એ માટેની આ કવાયત કદાચ સંગઠનમાં પણ છે અને સરકારમાં પણ છે. જી ઓકે, ધર્મેશ આપ જોડાયેલા રહેજો. નિકુંજ, મારે એક અંતિમ સવાલ આપને પૂછવો છે કે 4 નામની ચર્ચા ખૂબ ચાલી રહી છે અને આ 4 નામ એવા છે, મજબૂત નેતા છે, પોતપોતાના વિસ્તારમાં એમની પકડ છે, એ જાણીતો ચહેરો છે અને જે સોશિયલ એન્જિનિયરિંગ ભારતીય જનતા પાર્ટી કરે છે એમાં 4 ચહેરા ફિટ બેસે છે. અને એ કેવી રીતે ફિટ બેસે છે એના કારણો પણ આપ જાણો છો. મારે એ પૂછવું છે કે કેટલી સંભાવના CJ ચાવડાની, કેટલી સંભાવના અર્જુન મોઢવાડિયાની, કેટલી સંભાવના શંકર ચૌધરીની અને કેટલી સંભાવના જયેશ રાદડિયાની? જો જયેશ રાદડિયા અને અર્જુન મોઢવાડિયા આ 2 નેતાની સંભાવના લગભગ 90 થી 100% જેટલી છે અને CJ અને શંકર ચૌધરી આ બંનેની શક્યતા હું 50 થી 60% જેટલી જોઉં છું. અને તેનું કારણ એ છે કે અર્જુન મોઢવાડિયા મેં પહેલાં પણ ઘણીવાર કહ્યું છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા એ કમિટમેન્ટ સાથે કે તેમને મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવશે, પરંતુ તેમની કમનસીબી એ છે કે આ સ્થિતિ જે છે તે ખેંચાઈ રહી છે અને હજી પણ ખેંચાય તે પ્રકારની સ્થિતિ છે. CJ ચાવડા પણ જરૂરથી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, પરંતુ તેમને એ કોઈ કમિટમેન્ટ સાથે નથી આવ્યા. તે પ્રકારની સચિવાલયની અંદર ચર્ચાઓ છે અને સૂત્રો પણ એ પ્રકારનું કહી રહ્યા છે કે તેઓ કોઈ પણ પ્રકારના કમિટમેન્ટ સાથે નહોતા આવ્યા, પરંતુ તેમને સમાવવા માટેની શક્યતા એટલા માટે પ્રબળ બને છે કારણ કે એક તેઓ કુશળ રાજકીય નેતા તો છે જ, પરંતુ તેમનો એક અધિકારી તરીકેનો પણ સારો અનુભવ છે. અને જે પ્રકારની ચર્ચાઓ આપ સાંભળતા હશો કે અધિકારીઓ હાવી થઈ રહ્યા છે, મંત્રીઓનું કોઈ સાંભળતું નથી, આ કેસની અંદર CJ ચાવડા જે છે તે અધિકારીઓને સારી રીતે ટેકલ કરી શકે અને સરકાર ચલાવી શકે તેવી એમની શક્યતા જોવાઈ રહી છે. રહી વાત શંકર ચૌધરીની, તો તેઓ વિધાનસભાના અધ્યક્ષ છે. જરૂરથી પાછલા વર્ષોની અંદર તેઓ મિનિસ્ટ્રીની અંદર હતા, રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી હતા, પરંતુ હવે આપ પાસે વિધાનસભા ચલાવવા માટે પણ એક મજબૂત સ્તંભ જે છે તે હોવો ખૂબ જ જરૂરી છે. અને ઘણા કિસ્સાની અંદર વિધાનસભાની અંદર પણ ભાજપની લાજ બચાવવાનું કામ અધ્યક્ષ તરીકે ભલે સીધી રીતે ન કહી શકાય, અધ્યક્ષ તટસ્થ હોય છે, પરંતુ જરૂરથી ત્યાં પણ એક મજબૂત અધ્યક્ષ હોય તે ખૂબ જરૂરી છે. અને તેમનો આ પ્લસ પોઈન્ટ જે છે વિધાનસભા અધ્યક્ષ તરીકેનો, તે જ મંત્રીમંડળની અંદર તેમનો સમાવેશ કરવાનો જ્યારે વિચાર આવે ત્યારે તેમનો એ માઇનસ પોઈન્ટ સાબિત થાય તેવી એક શક્યતા છે. બાકી શંકર ચૌધરીની પણ મંત્રી તરીકેની તેમની કાબલિયત જે છે તેને કોઈ પણ પ્રકારને કમ આંકી શકાય તેવી સ્થિતિ જે છે તે નથી લાગતી. જયેશ રાદડિયા સૌરાષ્ટ્રની જે રીતે સાથી એ કહ્યું કે સૌરાષ્ટ્રની અંદર હાલ ખાલીપો હોય તે પ્રકારની સ્થિતિ છે, ચાહે મંત્રીમંડળની વાત હોય કે સંગઠનની વાત હોય. તો જયેશ રાદડિયા જે છે તેને નવા મંત્રાલયની અંદર તેનો સમાવેશ થાય
તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે જે પ્રકારે અન્ય પાર્ટી, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, સૌરાષ્ટ્રની અંદર તેમની નજર છે અને ખાસ કરી પાટીદાર બેલ્ટની અંદર તેમની ખૂબ સારી નજર હોય તે પ્રકારની સ્થિતિ છે. અને આ સંજોગોને ધ્યાનમાં રાખીને આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજનું એક મજબૂત પ્રભુત્વ ધરાવતું વ્યક્તિ કાં તો સંગઠન અથવા સરકારની અંદર હોય તે ખૂબ જરૂરી છે, અને તેમાં જયેશ રાદડિયા જે છે તેનો સરકારની અંદર સમાવેશ કરવામાં આવે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. અને મેં તમને કહ્યું કે જે પડતા મૂકવાની વાત છે તેમાં જે નામો સામે આવી રહ્યા છે, સચિવાલયની અંદર જે પ્રકારની ચર્ચાઓ હોય છે કે રાઘવજી પટેલ તેમને સંભવિત રીતે આરામ આપવામાં આવે, ડ્રોપ કરવામાં આવે અને તેમની જગ્યાએ જયેશ રાદડિયાને સ્થાન અપાય અને તેમને એ જ મંત્રાલય, સંભવિત રીતે કૃષિ મંત્રાલય અને જગદીશ વિશ્વકર્મા પાસે હાલ જે સહકાર મંત્રાલય છે, જગદીશ વિશ્વકર્મા હવે મંત્રાલયની અંદર નથી રહેવાના તે વાત સ્પષ્ટ છે, અને તેના કારણે જયેશ રાદડિયાને પણ કૃષિ અને સહકાર બંને આપવામાં આવે, કારણ કે ખેડૂત નેતા તરીકે અને સહકારી આગેવાન તરીકે પણ તેમની જે પ્રકારનો અનુભવ છે તેનો સરકારની અંદર લાભ મળી શકે. તો આ હાલ સમીકરણ લાગી રહ્યું છે, દેખાઈ રહ્યું છે, પરંતુ આખરી નિર્ણય આપ પણ જાણો છો, સૌ પણ જાણે છે કે ક્યાંથી થતો હોય છે. તેનો આખરી નિર્ણય જે છે તે સંગઠન માટે, સરકાર માટે સર્વમાન્ય હોય છે. ગુજરાતના બે નેતાઓ ગુજરાતની રગેરગથી માહિર છે, માહિતગાર છે, કોણ નેતા પાસે કયા પ્રકારની કાબિલિયત છે અને તેમના પાસેથી કયા સમયે કેવું કામ લેવું તેની પણ તેઓ બખૂબી જાણકારી રાખે છે. અને તેના કારણે જ અત્યારે તે જ ચર્ચા સંભવિત રીતે થતી હશે દિલ્હીની અંદર કે નવા મંત્રાલયની અંદર કોણ નવા ચહેરા હશે, કોને ડ્રોપ કરવું, અને સંગઠનની અંદર જે નવું સંગઠન બનવાનું છે તેની અંદર પણ કયા ચહેરાઓને સ્થાન આપી શકાય કે જેના કારણે આગામી દિવસોમાં સરકાર અને સંગઠન ગુજરાતની અંદર સુચારુ રૂપે ચાલી શકે. ઠીક છે. બિલકુલ. એટલે આગામી સમયમાં સરકાર અને સંગઠનમાં તાલમેલ વધે એ પ્રકારનો એક નિર્ણય લેવામાં આવી શકે છે. સાથે જ જો વાત કરવામાં આવે સંગઠનમાં ફેરફારની, તો સંગઠનમાં ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ગુજરાત ઝોન, આ પ્રકારે ઝોનમાં વહેંચાયેલું છે. એટલે આ ઝોનના પહેલા મહામંત્રીની જાહેરાત થાય છે કે પછી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે, તેના ઉપર નજર રહેલી છે. જો 1 કે 2 દિવસમાં આ થઈ જાય કે કદાચ ગણી લો કે 3 કે 4 દિવસમાં, હા, તો જ દિવાળી પહેલા થાય, નહીતર દિવાળીના તમામ તહેવારો પૂરા થાય એ પછી જાહેરાત થઈ શકે છે. ધર્મેશ પણ આપણી સાથે જોડાયેલા છે. ધર્મેશ, હવે આમાં ચર્ચા એ છે કે જેમ તમે હમણાં ઉલ્લેખ કર્યો, જ્યારે આકલન કર્યું આપે, જ્યારે કે જે પ્રદેશ પ્રમુખ છે એના નામને લઈને જે મીડિયાએ, ગુજરાત ફર્સ્ટે પણ કહ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બને છે, અને ભાજપે ત્યાં સરપ્રાઈઝ નહોતી આપી. પણ અહીંયા એવું લાગે છે કે વિસ્તરણમાં કોઈ સરપ્રાઈઝ નહીં આવે, કેમ કે ઘણા બધા નામ જે આપણે સ્ક્રીન પર પણ ચલાવીએ છીએ, કેટલાક નામ તમે એડિશનલ હમણાં પણ બોલ્યા છો, જેમ કે માલતીબેન મહેશ્વરી, એ સિવાય પણ કોઈ સાવ નવું સરપ્રાઈઝ નામ આવી શકે છે. ચોક્કસ મુફદ્દલ, હું માનું છું કે જો 17માંથી સ્ટ્રેન્થ મુજબ 27નું મંત્રીમંડળ થયું તો કેટલાકને રાત્રે આકસ્મિક ફોન આવશે, અને એમાં કેશોદવાળા પણ ધારાસભ્ય આવી શકે છે, માંગરોળના ભગવાનજી કરગઠિયા પણ આવી જશે. તો સરપ્રાઈઝ નામોની કદાચ સંખ્યા વધી જશે, કારણ કે અત્યારે જે આપણે જે નામો ચાલી રહ્યા છે એ જે મંત્રીમંડળમાં પડતા મુકાય એને સ્થાને પણ 17ને બદલે જો 27નું મંત્રીમંડળ થયું કે જે ખરેખર હોવું જોઈએ પણ એ નથી, અને જો એવું થયું તો સંસદીય સચિવ સહિત તમે એવા નામો સાંભળી શકશો કે જે તે વિસ્તારમાં કદાચ નામો ચર્ચામાં નહીં હોય એ આવશે. પણ સામાજિક સમીકરણ એટલે હું આગળ ધારું છું કે પાટીદાર જે પ્રભુત્વ છે એને પાટીદારની જે વોટ બેંક છે, કોળી સમાજની વોટ બેંક છે, એનું પ્રભુત્વના જે મત વિસ્તાર છે. તો હવે ભાવનગરની જો વાત કરું તો ભાવનગરમાંથી આપણે જીતુ વાઘાણી અત્યારે ગણ્યા જ નથી, કારણ કે પ્રદેશ પ્રમુખ પણ રહ્યા છે અને પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે, પરંતુ ભાવનગરમાંથી પણ કોઈ સિલેક્ટ થાય. પણ અત્યારે જે નામો ચાલે છે એ મેં આપને કીધું કે જે ખાલીપો જે મંત્રીમંડળ જશે એમાં જે વિરામ આપશે એમને સ્થાને છે. પણ જો 27નું થયું તો મેં તમને જે કીધું કે અન્ય નામો પણ સરપ્રાઈઝ આવશે, કારણ કે રાત્રે કોલ આવશે કે સવારે તમે 11 વાગે શપથવિધિ માટે હાજર રહ્યો, આવું મને દેખાઈ રહ્યું છે. કદાચ સંગઠનમાં સૌથી પહેલાં પસંદગી થઈ ગયા છે તો મંત્રીમંડળમાં જે તે વિસ્તારના ઓબીસી ચહેરો છે અથવા જે પાટીદાર ચહેરો છે અને અન્ય સમાજને જે સાંકળતો ચહેરો હશે એ ચહેરાને પણ સ્થાન મળી શકે છે.
આ નામ તો એટલા ધર્મેશ, એક ફળીભૂત બીજો છે. સવાલ પણ પૂછવો છે કેમ કે સમય ઓછો છે એટલે એ અત્યારે જ રોકીને પૂછી લઉં. સંખ્યાબળ જે આપણે જોયું હતું, જે અત્યારનું વર્તમાન જે મંત્રીમંડળ છે, વિસ્તરણમાં એ સંખ્યામાં ખાસો વધારો થવાની પણ એક ચર્ચા છે કે ઘણા બધા ચહેરાને સમાવેશ કરીને એક કાંકરે ઘણા બધા તીર પણ મારી દેવામાં આવે આ વખતે જે વિસ્તરણ થાય એમાં આપને કેટલું તથ્ય લાગે છે? ચોક્કસ મુફદ્દલ, જેને કહી શકાય મેં 17 વાળું જે વાત કરી છે, 17 તો અત્યારે સ્ટ્રેન્થ છે જ, પરંતુ 27 નું જો થાય તો મહત્વની વાત એ છે કે આગામી ચૂંટણી અને 2027 નું મિશન કમળ એને લઈને કેટલાય તાલુકા અને જે ધારાસભ્યો છે એનો ચાન્સ લાગી શકે, પણ 17 માંથી 27 10 મંત્રીઓ 10 ચહેરાને જો 4 કપાય તો ઓર વધારે લોકો. હા, તો વધારે. જી બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે વિસ્તરણ નજીક આવી ગયું છે અને ગમે ત્યારે જાહેરાત થવાની સંભાવના છે, ત્યારે કેટલાક નામો સતત ચર્ચામાં છે અને સાથે સાથે એ પણ ધીમે ધીમે એના ઉપર પણ મહોર લાગી રહી છે કે હવે કોણ કપાવાનું છે આમાંથી, કોનું નામ નહીં રહે આ જે નવું જે વિસ્તરણ થશે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું, એમાં પણ એ ખૂબ જરૂરી છે કેમ કે આમાં શરૂઆતથી જે ચર્ચાઓ થઈ રહી છે ઘણા લાંબા સમયથી કે હવે થશે, એમાં નિકુંજે પણ એક ખૂબ જ અગત્યની વાત કરી માનસી કે વિસ્તરણ હવે થઈ જાય એ ખૂબ જ જરૂરી છે. એનું કારણ છે કે એક શિથિલતા જોવા મળી રહી છે અને એ શિથિલતા દૂર કરવી એટલા માટે જરૂરી છે કેમ કે સંગઠનની પુનઃરચના થઈ રહી છે, નવા પ્રદેશ અધ્યક્ષ આવ્યા, હવે બધી નીચેના જે સેકન્ડ કેડર છે એની નિયુક્તિ થશે અને બીજી તરફ વિસ્તરણમાં નવા ચહેરાઓનો સમાવેશ થાય, તો એ બંનેના સંકલનથી પ્રજાના કામો વધુ ઝડપથી થઈ શકે, પ્રજાહિતના કાર્યો વધુ સારી રીતે થઈ શકે. માનસી, બિલકુલ, અને ગુજરાત એ ભાજપની રાજકીય લેબોરેટરી છે, એટલે ભાજપ જે પણ એક્સપેરિમેન્ટ કરે છે ગુજરાતમાં કરે છે અને અત્યાર સુધીના એક્સપેરિમેન્ટમાં આપણે જોયું છે કે ભાજપ સફળ પણ થઈ છે. એટલે આ વખતે હવે ભાજપ શું નવું સરપ્રાઈઝ આપે છે કે પછી જે નામ ચર્ચાઓમાં છે એ નામ જ આપણને આગામી સમયમાં જોવા મળે છે તેના ઉપર નજર રહેશે. પડે પડની અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ આપના સુધી સૌથી પહેલા પહોંચાડશે. આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.